વિદ્યાર્થી મિત્રો, ચલો સ્વાધ્યાયનો દાખલો આપેલો છે. એક લોલકના ગોળાને સમસ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એટલે 5% ઉર્જા છે એ ગુમાવે છે. તો ગતિ ઉર્જા જે છે એ કેટલી મળશે? 95% જેટલી મળશે ને એ બિંદુ આગળ. ચલો ચલો તો આકૃતિ આપી દીધી છે. તો કુલ 5% જેટલો લોસ થાય છે. તો સમજો વિદ્યાર્થી મિત્રો કે આ લોલક ગોળાને સમસ્થિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે. એટલે એ પરથી છોડવામાં આવે છે. એટલે આ સમસ્થિતિ સ્થાન થયું, અહીંથી છોડવામાં આવે, રિલીઝ કરવાનું. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય, એટલે કે લંબાઈ જે છે એ 1.5 મીટર આપી દીધી છે, તો ગોળાને ન્યૂનતમ બિંદુએ, એટલે આ જે છે એ ન્યૂનતમ બિંદુ છે, આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? આપણે વેલોસિટી ફાઇન્ડ કરવાની છે કે જ્યારે ગોળા જે છે અહીંથી મૂકીને અહીંયા પહોંચે ત્યારે એની ઝડપ કેટલી હશે. અહીં આપેલ છે કે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા જે છે હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એટલે 5% એનર્જી છે એ લોસ થાય છે. તો આપણે એવું કહી શકાય કે બી પોઈન્ટ આગળ ગતિ ઉર્જા બરાબર એ કેટલી હશે? તો કે 5% ત્યાં ગુમાવે છે, તો 95% જેટલી રહેશે. તો 95% જેટલી એ બિંદુની ગતિ ઉર્જા, બિંદુ આગળની ગતિ ઉર્જા. ચાલો સમજાય કે ના સમજાય વિદ્યાર્થી? બી આગળ કુલ ગતિ ઉર્જા મેળવી છે તો એ કેટલી હશે? તો કે 5% જેટલી લોસ. તો 95% એ આગળથી જે આવે છે એનર્જી, એની 95% બી પાસે પહોંચે છે, બી સુધી મળે છે. તો એની ફોર્મ્યુલા શું છે? ગતિ ઉર્જાની ½ mv² = 0.95 એની સ્થિતિ ઉર્જા જેટલી થશે. એ આગળની જે સ્થિતિ ઉર્જા છે એટલી ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. શબ્દ જે છે એ બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. એટલે એ બિંદુ આગળની સ્થિતિ ઉર્જા ત્યાં સ્થિર છે, એટલે ત્યાં જે સ્થિતિ ઉર્જા જે છે એની 5% જે છે, એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો બી બિંદુ પાસે ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. તો 0.5 ઇન્ટુ સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જા જે છે એ mgh જેટલી થશે. mgh. હવે જો અહીંયા જે છે એ કેન્સલ થઈ જશે. આ 2 ને હું સામેની બાજુ મલ્ટીપ્લાયમાં જવા દો, એટલે v² = શું આવશે? 2 ઇન્ટુ 0.95 ઇન્ટુ જી છે, એટલે જીની વેલ્યુ આપણે લઈએ 10, અને h એટલે હાઇટ એ કેટલી આપેલી છે જુઓ 1.5. ચલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો v = શું આવશે? અંડર રૂટમાં 2 ઇન્ટુ 0.95 ઇન્ટુ 10 ઇન્ટુ 1.5. ચલો વિદ્યાર્થી મિત્રો આની કેલ્ક્યુલેશન કરી લઈએ. 2 ઇન્ટુ 0.95 ઇન્ટુ 10 ઇન્ટુ 1.5, 28.5, અને એનું રૂટ લઈએ આપણે 5.33 આવે છે, 5.33. એટલે v = 5.33 મીટર પર સેકન્ડ.
ચલો વિદ્યાર્થી મિત્રો, આટલી વેલોસિટી થાય. ચલો સાવ સિમ્પલ દાખલો છે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણનો. ચલો આરામથી જુઓ વિદ્યાર્થી મિત્રો. આ ટાઈપના દાખલા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ટાઈપના દાખલા હોય ત્યારે તમારે એક જ વસ્તુ જોવાની છે કે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં અથવા તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય તો પર્સન્ટેજ તમને આપેલા છે કે આટલી પ્રારંભિક ઉર્જાની આટલા ટકા લોસ થાય છે. તો જેટલા ટકા જે છે એ અવરોધક હવાના અવરોધના કારણે ગુમાવે છે તો એટલી સામે અહીંયા લેવી પડે. તો એક તમને પ્રેક્ટિસમાં હું આપી દઉં. સપોઝ કે પ્રારંભની ઉર્જા કરતાં 10% ગુમાવે છે તો બાકી કેટલી વધી 90%. તો અહીંયા જે છે એ તમારે કેટલી લેવાની 90%. તો આવી રીતે તમે પાછો વેગ જે છે એ મેળવી શકો. જો 90% હશે તો હજી જે છે એ આ ઘટશે. ચાલો આની વેલ્યુ જે છે એ ઘટશે વેલોસિટીની. તો સમજાય જેમ અવરોધક બળ વધારે હશે એમ વેલોસિટી જે છે એ ઘટશે. તો આ રીતે જે છે એ તમે પ્રેક્ટિસમાં કરી શકો. આના રિલેટેડ પણ આ MCQ જ છે એક રીતે જોઈએ તો નાના નાના. ચલો શું આપેલું છે 300 કિલોગ્રામ દળની એક લારી 300 કિલોગ્રામ દળની એક લારી 28 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પર સેકન્ડ ના દરેથી નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે અને રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ જે છે એ કેટલી હશે? ચલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત પ્રેક્ટિકલ દાખલો આપ્યો છે કે તમને એક કેસ જ આપી દીધો પ્રેક્ટિકલ. જો શું કહે છે એમાં કે 300 કિલોગ્રામની દળ ધરાવતી કોઈ એક રેકડી છે, લારી છે, એમાં 25 કિલોગ્રામનો કોથળો ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિમી પર અવરની ઝડપથી એકધારી ગતિ કરે છે અને રેતી જે છે એ જે ભરેલી છે કોથળામાં એમાં એક કાણું પાડી દઈએ તો 0.5 કિલોગ્રામ પર સેકન્ડ એટલે એક સેકન્ડમાં 0.05 કિલોગ્રામ દળ ધરાવતો રેતીનો જથ્થો જે છે એ સતત ઘટતો જાય છે પર સેકન્ડે. તો નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. તો રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લારીની ઝડપ કેટલી હશે? તો જુઓ સમજાવો વિદ્યાર્થી મિત્રો કે ટ્રોલી જે છે એ ઘર્ષણ રહિત સપાટી પરથી અચળ ઝડપથી ગતિ કરે છે. એટલે ટ્રોલી અને રેતીની થેલી અલગ તંત્ર તરીકે જ વર્તે છે. એટલે એના ઉપર દળ હોય કે ન હોય કાંઈ ફરક પડશે નહીં. અને રેતી લીક થઈને જમીન પર પડે તો તે ટ્રોલી પર કોઈ વધારાનું બળ લગાડતું નથી. એટલે એ પણ કોઈ નુકસાનકારક નથી. એની ગતિ ઘટાડવા માટે નુકસાનકારક સાબિત થશે નહીં કે જે 0.05 કિલોગ્રામ દળ પર સેકન્ડ દીઠ જે જથ્થો ઘટે છે તો એ પણ કાંઈ અવરોધક બળ ઉત્પન્ન કરતું નથી કારણ કે તંત્ર જ અલગ થઈ ગયું છે. તેથી ટ્રોલીની ઝડપ જે છે એ કેવી રહેશે વિદ્યાર્થી મિત્રો? અચળ જ રહેશે. એટલે આનો આન્સર જે છે એ એટલું જ આવશે. ટ્રોલીની ઝડપ જે છે એ 27 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રોલીની ઝડપ અચળ રહે છે. અને કેટલી અચળ રહે છે તો કે વિદ્યાર્થી મિત્રો 27 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો આટલી અચળ ઝડપથી જ એ ગતિ કરે છે. શા માટે? કારણ કે રસ્તો
ઘર્ષણ રહિત છે. રસ્તો છે એ ઘર્ષણ એના પર લાગતું નથી, ઘર્ષણ રહિત છે. તેથી ઝડપમાં કોઈ બદલાવ થશે નહીં. ઝડપમાં કોઈ બદલાવ થશે નહીં. અને જે દળ થેલીમાંથી ખાલી થાય છે, એટલે કોથળામાંથી જે દળ ખાલી થાય છે, ઘટતું જાય છે, તે પણ તંત્રથી સ્વતંત્ર છે. તંત્રથી એટલે જે ટ્રોલી અને રસ્તા વચ્ચેની જે ઝડપ અચળ છે એ તંત્ર છે, એ તંત્રથી સ્વતંત્ર છે. તેથી ટ્રોલીની ઝડપ અચળ રહે છે. ચાલો આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો. ચાલો ત્યારબાદ ચાલો એક સાયકલ સવાર 10 મીટર અંતર ઢસડાઈને એટલે કે ડ્રિફ્ટ થાય છે. 10 મીટર અંતર ઢસડાઈને સ્થિર થાય છે, ડ્રિફ્ટ થઈને સ્થિર થઈ જાય છે. તો આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું એટલે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ જે છે ઢસડાય છે એના કારણે એ 200 ન્યૂટન જેટલું એટલે 200 ન્યૂટન જેટલું રસ્તા વડે સાયકલ પર લાગતું બળ લાગુ પડે છે. ત્યારે એ સાયકલ 10 મીટર સ્થાનાંતર કરીને સ્થિર થઈ જાય છે. ચાલો તો સાયકલની જે કંઈ ગતિ હોય એ આપણને નથી ખબર, પરંતુ સાયકલને સ્થિર થવા માટે 10 મીટર અંતર કાપવું પડે છે. અને 10 મીટર અંતર કાપવા માટે જે બળ લાગુ પડે છે કે ત્યાં સ્થિર થવા માટે જે બળ આપવું પડે છે એ 200 ન્યૂટન જેટલું છે. અને એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે એ ફ્રિક્શન ફોર્સ છે, એટલે કે ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ કોના દ્વારા ઉત્પન્ન થાય? સાયકલ દ્વારા, રસ્તા દ્વારા. ચાલો તો એ જે છે એમાં શું કીધું છે કે રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થશે, અને બી જે છે એવું પૂછ્યું છે કે સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ સમ લગભગ થઈ ગયો છે. આપણે આની પહેલાના લેક્ચરમાં થઈ ગયો છે. આ અને આના પછીનો સમ બે થઈ ગયા છે. પછી આ ઉપરનો પણ થઈ ગયો છે. મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ મુસાફરો સહન કરી શકે તેવી 4000 ન્યૂટન જેટલું બળ લાગે છે. આ પણ થઈ ગયું છે. ત્યારબાદ આ બાકી છે આપણે વિદ્યાર્થી મિત્રો. સાતમો છે ને એ બાકી છે, એ થઈ ગયો છે. પાંચમો થઈ ગયો, છઠ્ઠો થઈ ગયો છે, સાતમો બાકી છે. ચલો તો શું આપ્યું છે એમાં જોઈએ, વાત રીડિંગ કરીએ. સોરી, ઓલો જે છે એ આગલી પીપીટીમાંથી જ મિક્સ થઈ ગયા લાગે છે. થોડા સમ જે આપણે થઈ ગયા છે. ચલો, એક રેખીય સરળ આવર્ત ગતિ કરતા, હવે આ સરળ આવર્ત ગતિ તમને ક્વેશ્ચન થાય, પણ એ સરળ આવર્ત ગતિ જે છે એ દોલનોમાં આવશે તો આપણે ત્યારે વધારે ચર્ચા કરશું. પણ એ તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે હિંચકો છે એ સરળ આવર્ત ગતિ કરે છે. હિંચકો જે છે એ સરળ આવર્ત ગતિ કરે છે. તો એક સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે, એટલે કોઈ એક કણ માટે, સરળ આવર્ત ગતિ કરતા કણ માટે સ્થિતિ ઉર્જા તમને આપી દીધી છે v ઓફ x. તો સ્થિતિ ઉર્જા આ રીતે કામ કરે છે, kx²/2. અને આપણે સાબિત પણ કરેલું છે, kx²/2 સ્થિતિ ઉર્જા મળે છે. જ્યાં k જે છે એ દોલનનો બળ અચળાંક છે, એટલે સ્પ્રિંગનો બળ અચળાંક એમ પણ કહેવાય. k જે છે એ કોન્સ્ટન્ટ છે, અને કોન્સ્ટન્ટની વેલ્યુ છે 0.5 ન્યૂટન પર મીટર. જો આવી રીતે f = -kx, આવી રીતે f = -kx, તો k ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, એકમ ફાઇન્ડ કરવો હોય
તો F/x એટલે Fનું ન્યૂટનના છેદમાં મીટર, એટલે એમ પર લખી શકો ન્યૂટન મીટર ઇન્વર્સ. ચાલો તો આ એ છે કે અચળાંક છે, સ્પ્રિંગ અચળાંક છે. તો v ઓફ x વિરુદ્ધ એટલે કે આની વિરુદ્ધ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે, એટલે એક આલેખ આપી દીધો છે v ઓફ x વિરુદ્ધ x, એટલે સ્થિતિ ઉર્જા અને સ્થાનાંતર વચ્ચેનો ગ્રાફ આપી દીધો છે. તો આ સ્થિતિ ઉર્જામાં 1 જૂલ જેટલી ઉર્જા ધરાવતી ગતિ કરતો કણ x બરાબર 2 મીટર સુધી પહોંચે છે અને પાછો ફરે છે. 2 મીટર ±2 મીટર સુધી પહોંચે અને પાછો જ ફરવો જોઈએ, એટલે આ 2 મીટર થઈ ગયો. અહીંયા આ +2 અને આ -2, અને આ જે છે એ સંદર્ભ બિંદુ એટલે કે 0. ચાલો તો આ એક આખો કેસ આપ્યો છે. તો એને આપણે જે છે પ્રૂફ કરવાનું છે કે ના એનું સ્થાનાંતર એટલું જ થાય છે. તો સરળ આવર્ત દોલકની કુલ ઉર્જા જે છે એ કેટલી થશે, આપણે ટૂંકમાં સાબિત કરવાનું છે કે આટલી એ સ્થાનાંતર છે એ આટલું જ મળે છે. તો આપણે જોઈએ કઈ રીતે. હવે દોલક જે છે એની સરળ આવર્ત ગતિ માટે સરળ આવર્ત ગતિ માટે કુલ ઉર્જા એટલે ટોટલ એનર્જી E ઇક્વલ ટુ શું આવશે, કુલ ઉર્જા બરાબર વિદ્યાર્થી મિત્રો K પ્લસ V, એટલે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. તો હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો E ઇક્વલ ટુ કાઇનેટિક એનર્જી ½ mv² અને પ્લસ તમને આપેલી છે પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી છે ½ kx². તો આ કે છે એ સ્પ્રિંગ અચળાંક છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો સ્થિતિ ઉર્જાની વાત કરી છે, અથવા તો દોલક જે છે એ અહીંથી અહીં સુધી પહોંચે આટલું મેક્સિમમ સ્થાનાંતર થાય છે. તો અહીં સુધી પહોંચે ત્યારે એનું જે છે ગતિ ઉર્જા કેવી થશે તો કે 0 થશે. અને આ આપણે થિયરીમાં પણ પ્રૂફ કરી દીધું છે કે આ ફોર્મ્યુલામાં આ 0 થઈ જાય તો E ઇક્વલ ટુ જે છે કુલ ઉર્જા કેટલી થશે, ½ kx², એટલે ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. એટલે કુલ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં, એટલે ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે વેગ જે છે એ 0 લઈ લેવાનું, એટલે વેગ 0 થઈ જાય તો ગતિ ઉર્જા કેવી થઈ જશે, 0 થઈ જશે. તો આપણે જે છે એ કઈ રીતે ઉર્જા કુલ મળશે, સ્થાનાંતર મળશે. જો ઉર્જા પણ આપી દીધી, જો 1 જૂલ જેટલી કુલ ઉર્જા લખેલું છે, જો કુલ ઉર્જા ધરાવતી, એટલે અહીંયા 1 આપી દીધું છે. હવે 2 છે એ સામેની બાજુ જવા દો, એટલે 2 મલ્ટીપ્લાય કરો અને k છે એ ડિવાઈડમાં જવા દો, k ઇક્વલ ટુ x² મળી જાય. તો x² ની આ ફોર્મ્યુલા થઈ ગઈ. ચાલો તો અહીંયા લખીએ તો x² ઇક્વલ ટુ શું આવશે, 2/k, અને k જે છે એ તમને આપી દીધો જ વિદ્યાર્થી મિત્રો 0.5. 0.5 જે છે એની આની સાથે સાદુરૂપ આપો તો આ 4 આવશે. x² ઇક્વલ ટુ આવશે 4. તો x ઇક્વલ ટુ શું આવશે, x² ઇક્વલ ટુ 4, તો x ઇક્વલ ટુ આવશે ±2. ચલો તો x ઇક્વલ ટુ શું આવશે, ±2. તો આ સાબિત થાય છે કે આ 2 અને 2 આટલું જ સ્થાનાંતર કરશે સરળ આવર્ત ગતિ પ્રમાણે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ લ્યો આ સર.
ચલો વિદ્યાર્થી મિત્રો, સરળ આવર્ત ગતિનું સારી રીતે થિયરી પણ જોઈ લીધી છે આપણે. ત્યારબાદ આ એનું એક્ઝામ્પલ પણ આવી ગયું, થિયરી સાથે એનું ઉદાહરણ પણ થઈ ગયું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. ચલો આ પણ સારો એવો ન્યુમેરિકલ છે કે તમને આપેલું છે કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનની હાજરી જોવા મળે છે. એટલે કોઈ એક એક્સપેરિમેન્ટ છે કોસ્મિક રેનો, તો એમાં એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન જોવા મળે છે, અને જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે એ તમને આપી દીધી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, અને પ્રોટોનની જે છે એ 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે એ 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, અને પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો કોણની ઝડપ હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન, બંનેની ઝડપનો ગુણોત્તર જે છે એ મેળવવાનો છે. ઇલેક્ટ્રોનનું દળ તમને આપી દીધું છે, પ્રોટોનનું દળ આપી દીધું છે, અને એક ઇવી બરાબર થશે 1.6 × 10⁻19 જૂલ. તો એ મેં તમને લખાવી દીધું છે થિયરીમાં, 1.6 × 10⁻19 જૂલ બરાબર. એટલે એવું પણ કહી શકાય કે એક ઇવી બરાબર, એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થશે. તો કાંઈ નહીં, આપણે વેલોસિટી જ ફાઇન્ડ કરવાની, એટલે બેની જે છે ગતિ ઉર્જાનો ગુણોત્તર લેવાનો છે, એના ઉપરથી આપણને આઈડિયા આવી જશે. બેની ગતિ ઉર્જા છે તો એના ઉપરથી વેગ અને ગતિ ઉર્જાનો સંબંધ પણ મળી જશે. હવે ઘણા જે છે એ વિદ્યાર્થી એવું વિચારતા હોય કે સર આમાં તો ચોખ્ખી ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એની અને પ્રોટોન, અને આ બંને માટે પ્રોટોનની જે છે એ ગતિ ઉર્જા વધારે છે, 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો પ્રોટોનની જ ગતિ વધારે હશે ને, તો એવું ક્યારેય આવશે નહીં, એવું નહીં બને. એટલે એના માટે આપણે જે છે એ પ્રૂફ કરવું પડશે. કારણ કે ભલે પ્રોટોનની ગતિ ઉર્જા વધારે આપી હોય, પણ ઇલેક્ટ્રોન એક રીતે તમે વિચારો તો ઇલેક્ટ્રોનનું દળ જે છે એ ઓછું છે. તો ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે તો એની સામે એનો વેગ જે છે એ કેવો હશે? વધારે. ઉર્જા અને વેગ એ બંનેમાં ડિફરન્સ છે, ગતિ ઉર્જા અને વેગ એ બંનેમાં ડિફરન્સ છે. તો જોઈએ આપણે, એવું આપણે ધારી નથી લેવાનું કે આની ગતિ ઉર્જા વધારે છે અને એકની ઓછી. ચલો તો જોઈએ આપણે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇક્વલ ટુ હાફ me, એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, અને ve². આને સમીકરણ નંબર 1 આપી દઈએ. પછી જે છે બીજું તમને આપેલું છે kp, પ્રોટોનની ગતિ ઉર્જા, એટલે ઇક્વલ ટુ આપેલું છે હાફ mp vp². આવી રીતે, એટલે આને સમીકરણ નંબર આપણે આપી દઈએ 2. ચલો તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંનેનો ગુણોત્તર મેળવવો છે. તો આપણે એવી કોઈ રચના કરીએ કે એ બંનેનો ગુણોત્તર થાય. તો પહેલાં જુઓ, આને સામેની બાજુ જવા દઈએ.
અથવા તો એ બંનેનો ગુણોત્તર લઈએ KE/KPનો, તો એ બે કેન્સલ થઈ જશે, તો ત્યાં ટ્રાન્સફર કરવાની જરૂર નથી, એટલે આ કેન્સલ થઈ ગયા. તો અહીંયા શું આવ્યું? MEVE² ના છેદમાં MP/VP². ચલો આવશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો. હવે આ બેને જે છે એ રહેવા દો, બાકી જે છે એ ટ્રાન્સફર કરી દો સામે. વેલોસિટી જ ફાઇન્ડ કરવી છે આપણે. તો આ જે છે એ અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરી દો, તો VE² ના છેદમાં VP² ઇક્વલ ટુ શું આવશે વિદ્યાર્થી મિત્રો? માસ ઓફ પ્રોટોન ઇન્ટુ કાઇનેટિક એનર્જી ફોર ઇલેક્ટ્રોન, અને માસ ઓફ ઇલેક્ટ્રોન અને કાઇનેટિક એનર્જી ફોર પ્રોટોન. આ રીતે થશે. ચલો ભૂલ ન થાય સાદુરૂપમાં, ત્યાં જો ભૂલ થશે તો આન્સર ખોટો આવશે. ચલો આ બેનો સ્ક્વેર ઇક્વલ ટુ માસ ઓફ પ્રોટોન જે છે એ થશે 1.67 × 10⁻⁻⁻². કાઇનેટિક એનર્જી આપી દીધી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, એટલે 1.6 જૂલમાં કન્વર્ટ કરવા માટે 10⁻⁻⁹ સાથે ગુણાકાર કરવો પડશે. અને માસ ઓફ ઇલેક્ટ્રોન એ છે 9.11 × 10⁻31, અને એને મલ્ટીપ્લાય 100 કિલો ઇલેક્ટ્રોન, એટલે 100 × 1.6 × 10⁻19. ચલો તો આ જે છે એ કેન્સલ થઈ ગયું. હવે આ 10 કેન્સલ, એટલે વધ્યું 1/10. હવે આ ઘાત આને આપી દો, એટલે 10⁻30 ઘાત વધી. ચલો તો આપણે જે છે એ VE/VP સાદુરૂપ આપીને આનું વર્ગમૂળ જ કાઢી લઈએ. તો સાદુરૂપ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, જોઈએ ગણતરી કરી લઈએ. 1.67 ડિવાઇડ 9.11 ડિવાઇડ 10, 0.018. ચલો તો વિદ્યાર્થી મિત્રો VE/VP જે છે એનો રેશિયો 13.54 આવશે. વર્ગમૂળ મેં કાઢી લીધું છે, 13.54 આવશે. એટલે આ એક થયું, આ 13.54 થયા, તો આમ થાય ને VE = 13.54 × VP. તો VE જે છે એ VP કરતાં વધારે છે, એટલે વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ઉપર લખું છું, વેલોસિટી ઓફ ઇલેક્ટ્રોન ગ્રેટર ધેન VP. તો ઇલેક્ટ્રોનનો વેગ જે છે એ સૌથી વધારે હશે. ઇલેક્ટ્રોનનો વેગ સૌથી વધારે થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો એવું ક્યારેય આપણે જજ નથી કરવાનું કે ભાઈ કાઇનેટિક એનર્જી વધારે છે, આની MCQની વાત છે, એ દાખલામાં તો તમારે ગણવો પડશે, પણ ઘણા લોકો MCQમાં એમને વાંચીને જે છે એ જજમેન્ટ લેતા હોય છે. પણ એવું નથી કરવાનું. આપણે સૂત્રમાં કિંમત મૂકીને પ્રૂફ કરીને પછી કહેવાનું છે કે કોનો વેગ જે છે એ વધારે છે અને કોનો ઓછો છે. એવી રીતે અનુમાન અથવા તો અંદાજ લગાવવાનો, તુક્કા લગાવવાના નથી. તો આ સૂત્ર જે છે એના ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો. કાઇનેટિક એનર્જી ના સૂત્ર પરથી જે છે એ ઇલેક્ટ્રોનનો વેગ અને પ્રોટોનનો વેગ બંને મેળવી શકો છો, અથવા તો બંને વચ્ચેનો સંબંધ મેળવી શકો છો. બંને વચ્ચેનો સંબંધ એવો આવે છે કે ઇલેક્ટ્રોનનો વેગ છે એ વધારે છે. કારણ કે એક રીતે જો વિદ્યાર્થી મિત્રો, તો ઇલેક્ટ્રોનનું દળ છે એ 9.11 × 10⁻31 છે, જ્યારે પ્રોટોનનું દળ 1.6 × 10⁻27. તો ઘાત જે જો તો ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન કરતાં ખૂબ જ નાનો છે. તો તમે જાણો છો કે જેનું દળ ઓછું હોય એ વધારે દોડી શકે, એટલે ઇટ મીન્સ કે એનો વેગ છે એ વધારે હશે. તો અહીંયા જે છે ઇલેક્ટ્રોન છે એનો વેગ વધારે હોય છે પ્રોટોનની સરખામણીમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલું રાખીએ આજના લેક્ચરમાં.